જુવારની જે ધાણી છે તે પચવામાં ખૂબ હળવી છે, ખૂબ લઘુ છે. તો જે કોઈ લોકો ઇન્ડાઇજેશનની સમસ્યા હોય, જે કોઈ લોકોને ભોજન પચતું ના હોય, આવા તમામ લોકોએ ઘઉંની કમ્પેરિઝનમાં સાથે સાથે જુવારની ધાણી પણ ખાવી જ જોઈએ. જો તમે 4 રોટલી ખાતા હોય તો 3 રોટલી જ ખાઓ ને 1 રોટલીની જે ભૂખ છે એ જુવારની ધાણીથી જો તમે સંતોષ છો તો ઇન્ડાઇજેશનની પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે. સાથે સાથે જુવારની ધાણીનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે જ્યારે એ કોઈ પણ ભોજનની સાથે સંયુક્ત રીતે લેવામાં આવે છે, ભોજનની સાથે ભળે છે, ત્યારે બીજા ભોજનને પણ એ પચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. જેમ કે ઘઉંની રોટલી પચવામાં ભારી છે, બટેકાનું શાક પચવામાં ભારી છે, વિવિધ વાનગીઓ પચવામાં ભારી છે, એની સાથે સાથે જો તમે જુવારની ધાણી થોડી માત્રામાં ખાશો તો પોતે તો સરળતાથી પચી જ જશે, સાથે સાથે એની સાથે જે કંઈ બીજી વસ્તુ લેવામાં આવી છે એ પણ સરળતાથી પચી જશે. જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે, આવા લોકો માટે તો જુવારની ધાણીથી બેસ્ટ કોઈ ફૂડ જ નથી. કારણ કે એ લઘુ છે, આસાનીથી પચી તો જાય છે, એની અંદર 0 ફેટ છે, એમાં કોઈ ફેટ નથી, ભરપૂર માત્રામાં એની અંદર ફાઈબર છે. તો જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય, આવા તમામ લોકોએ તો સવારે, બપોરે, સાંજે થોડી થોડી માત્રામાં ભોજનની સાથે સાથે જુવારની ધાણી અચૂક ખાવી જોઈએ.